છે. દિવાળીના વેકેશનમાં બાની ઘરની સ્થિતિ કેવી હતી? દિવાળીના વેકેશનમાં બાના ઘરની એમના પુત્ર વધુઓ અને બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લાથી ગુજતું હતું. ચાલો ચોથો આવ્યા ને હવે. ચલો ચોથો ક્વેશ્ચન છે સકીના, રોલ નંબર 41. આજે ગોવાણી સકીના હાજર નથી. મિસ છું. ઠીક, તો તારો નંબર કેમ નથી લખાવ્યો તે? લેટ નાખ્યો. ઓકે. રોલ નંબર 41 ચાલો. ચોથો ક્વેશ્ચન વાંચો. હાજર છે કે નથી હાજર નંબર લખાવીને? ચાલ રિપીટ સકીના તું કરું વાંચી જા ગોવાણી સકીના તું વાંચી જા. હા. સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? શું આવશે? આપણે એનો અર્થ શબ્દ સમજૂતી લખી ને ત્યારે એનો અર્થ કીધો હતો. શું થાય એનો અર્થ? આપણે અહીંયા અર્થ જ કહેવાનો છે. વિધવા. તો લોકો હા નાની કયો ઉંમરે વિધવા થયેલ. હા બરોબર છે. ચલો લખો હાલો. સદાના ગંગા સ્વરૂપ ઇન્વર્ટેડ કોમામાં લખજો. સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફઈ નાની ઉંમરમાં વિધવા થયેલા છે. ચલો ફરી વખત આન્સર રિપીટ કરું છું. સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફઈ નાની ઉંમરમાં વિધવા થયેલા છે. શું કામ નાની ઉંમરમાં વિધવા થયેલા છે? ચલો એનો આન્સર કોણ આપશે? શું કહું? હા કયો. કેમ કે તેમના લગ્ન નાની ઉંમરમાં થયા હતા તેથી. હા અને નાની ઉંમરમાં લગ્ન થયા હોય એને શું કહેવાય? બાળ લગ્ન. બાલ વિવાહ. હા સરસ ચલો. હા બાળ લગ્ન એટલે નાની ઉંમરમાં લગ્ન થયા હોય અને છે એના પતિ મૃત્યુ પામ્યા હોય એવી સ્ત્રીને વિધવા કહેવામાં આવે છે. બરોબર, એટલે એની માટે અહીંયા આગળ શબ્દ વપરાયેલો છે ગંગામાં સ્વરૂપ, વિધવા સ્ત્રી માટે. ચલો પાંચમો ક્વેશ્ચન, રોલ નંબર 64 આયશા. યસ મિસ. પાંચમો ક્વેશ્ચન વાંચો. પાંચમું, નવોઢા ભર્યો એટલે કોણ? હા. ભારિયા, આન્સર વંચાય ભારિયા. નવો નવોઢા ભારિયા એટલે નવી હમ પરણેલી સ્ત્રી અને ભર્યા એટલે પત્ની. હા ચાલો. જો ક્વેશ્ચન છે નવોઢા ભારિયા એટલે કોણ? તો લખો હાલો. નવોઢા ભારિયા એટલે નાના બે ભાઈઓની
નવી પરણેલી પત્નીઓ ચલો ફરી વખત રિપીટ કરું છું. નવોઢા ભારિયાઓ એટલે શું? બરોબર ક્વેશ્ચન છે. તો એનો આન્સર શું છે? તો કે નવોઢા ભારિયા એટલે નાના બે ભાઈઓની નવી પરણેલી પત્નીઓ. ચલો લખાઈ ગયો. ચલો રોલ નંબર 7 સાનિયા. હા મિસ. પાંચે 5 ક્વેશ્ચન આન્સર રિપીટ કરી નાખો ફટાફટ. ઓકે. સંતાન પાછા વિદાય કેમ થાય છે? આન્સર. દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજો, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શું ઉપમા આપી છે? વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મન સ્મિત વતી કહ્યું છે. ત્રીજું, દિવાળીના વેકેશનમાં બાની ઘરની સ્થિતિ કેવી હતી? દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો-પુત્રવધૂઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલ ગુંજતું હતું. સદાના ગંગામાં સ્વરૂપ શબ્દ શું સૂચવે છે? સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફઈ નાની ઉંમરમાં વિધવા થયેલા છે. નવોઢા ભારિયા એટલે કોણ? જવાબ. નવોઢા ભારિયા એટલે નાના બે ભાઈઓની નવી પરણેલી પત્નીઓ. હા સરસ. ચલો વેરી ગુડ. ચલો હવે એક વાક્ય છે એના પ્રશ્નના જવાબ છે એ લખાઈ ગયા છે. હવે હેડિંગ મારો. ફેરબુકમાં ગર્લ્સ લખો છો કે રફ બુકમાં લખો છો? ફેરબુકમાં. રફ બુક. ઓકે. જે લોકો રફ બુકમાં લખે છે એ લોકો ફેરબુકમાં પછી કમ્પ્લીટ કરી નાખે હો ગર્લ્સ. અને જે લોકો ફેરબુકમાં લખે છે એ લોકો વ્યવસ્થિત લખે. બંને પેનનો છે યુઝ કરી લાઈન છે એ છોડી અને વ્યવસ્થિત લખજો. આપણે ધીમે ધીમે એટલે જ તે કરીએ છીએ કે તમારે ફેરબુકમાં જે લોકો લખે છે ને સાથે સાથે તો એના અક્ષર સારા આવે અને વ્યવસ્થિત લખાય. ચાલો હવે હેડિંગ છે રોલ નંબર 44 નિદા. હેડિંગ શું મારવાનું છે? 2-3 વાક્યમાં જવાબ લખો. હા, પહેલો ક્વેશ્ચન શું છે? દિવાળીની રજાઓ પૂરી થતા ઘરમાં કેવી સ્થિતિ સર્જાય? હા, શું આવશે એનો આન્સર? ચલો વિચારો. હાલો નિદા. પેલા જો દિવાળી છે, દિવાળી હતી તો દિવાળીમાં બધા ઘરમાં હતા તો ઘર હર્યું ભર્યું હતું. તો હવે દિવાળીની રજા પૂરી થઈ ગઈ તો ઘરનું વાતાવરણ કેવું થઈ ગયું છે? શાંત. થઈ ગયું હોય, શાંત થઈ હા ગયું. હા, તો આનો આન્સર લખો. ચાલો, દિવાળીની રજાઓ પૂરી થતા ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું. ઘરનું વાતાવરણ, બોલું છું ફરી વખત બોલું છું. ઘરનું વાતાવરણ
આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું. ચલો આખો આન્સર ફરીથી રિપીટ કરું છું, જેને રહી ગયું હોય એ લખી નાખે. દિવાળીની રજાઓ પૂરી થતા ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું. ચલો લખાઈ ગયો ગર્લ્સ? હા મિસ. યસ મિસ. ઓકે ચાલો. લખાઈ ગયું. ચલો યશસ્વી બીજો ક્વેશ્ચન વાંચો. ઘર શાંત કેમ થઈ ગયું? હા ચલો શું આવશે આન્સર? જે દિવાળીની રજાઓ પૂરી થઈ તો જે શહેરોમાંથી પોતાના છોકરા આવ્યા હતા એ પાછા ઘરે વયા ગયા એટલે ઘરમાં એકદમ શાંતિ થઈ ગઈ. ચલો હવે જો આપણે એના મોટા ભાઈ છે એ ક્યારે જાય છે? સવારે. સવારે. હા તો આમાં આન્સર શું લખવાનું છે ખબર? કે મોટા ભાઈ જ્યારે જાય છે ને ત્યારે ઘરમાંથી કેવી વસ્તી, અડધી વસ્તી છે એ શું થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. એટલા માટે છે ઘર શાંત થઈ ગયું છે. એટલે આમાં છે આન્સર કયો લખવાનો છે? કે સવારે મોટા ભાઈની પત્ની ને બાળકો સાથે રહી ગયા ને એટલે ઘરમાંથી અડધી વસ્તી છે એ ઓછી થઈ ગઈ ને એટલા માટે છે એ ઘર શાંત થઈ ગયું. બરોબર? એટલે આ ક્વેશ્ચનમાં દિવાળી નહીં લખવાનું, પણ કયું લખવાનું? મોટા ભાઈ છે એની પત્ની સાથે વિયા ગયા એ લખવાનું છે. બરોબર ને? યાદ રહેશે ને હવે? ચલો લખો આન્સર. સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈ રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ એટલા માટે ઘર શાંત થઈ ગયું. ચલો ફરી વખત બોલું છું. સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી
ઓછી થઈ ગઈ, આથી ઘર શાંત થઈ ગયું. ચાલો ત્રીજો ક્વેશ્ચન, રોલ નંબર 68 સાનિયા. હા મિસ. વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો. ચાલો હવે એનું આખું કહેવાનું છે કે એના જે 3 છોકરા હતા એના વિશે, કે ઘરમાં કેટલા સદસ્ય હતા. ચલો આવડશે આન્સર? મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. નાના બે હા ભાઈના કુટુંબમાં નવપરણી પત્નીઓ હતી. હા, કોણે આન્સર આપ્યો આનો? સિદ્રા. હા સરસ, બરોબર છે. લખો આન્સર. વિદાય થતા, ક્વેશ્ચન છે ને વાંચી અને છે ને એ આન્સર આપવાનો છે, બરોબર. વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરણિત પત્નીઓ જે પ્રિય વચન બોલનારી અને ધીમું હસનારી હતી. મિસ એકવાર બોલો ને. હા બોલું છું. વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવી પરણેલી પત્નીઓ જે પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસનારી હતી. ચલો ચોથો ક્વેશ્ચન, સિદ્રા. હા મિસ. ઘરની ચલો શાંતિ વાંચો. સંકલિત થવાનું કારણ કયું હતું? હા, ચલો લખો આન્સર. ઘરની શાંતિ સંકલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન
મિસ થવાનું કારણ પછી એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનો એમના પરિવાર સાથે પાછા જવાના હતા. ચલો ફરીથી રિપીટ કરું છું એટલે બાકી રહી ગયું હોય લખી લે. ઘરની શાંતિ સંખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનો એમના પરિવાર સાથે પાછા જવાના હતા. ચલો લખાઈ ગયું? ઓકે ચાલો હવે રોલ નંબર 16 પાંચમો ક્વેશ્ચન વાંચો બેટા. હા મિસ. વૃદ્ધોના નસીબમાં શું લખ્યું હતું? શા માટે? હા ચલો આન્સર આવડશે આનો? નહીં મિસ, નથી આવડતું. ચલો કોને આવડશે? વિચાર હતો કે વૃદ્ધજનોના નસીબમાં શું લખાયેલું હતું? નસીબમાં હા છોકરા વગર એકલા રહેવાનું લખેલું હતું. હા સરસ. નિદા અને બીજું કોકે બોલ્યું એકલા રહેવાનું અને બીજું કોઈ એમ બોલ્યું વીર. બરોબર છે પણ શું કામ? કારણ કે એના જે છોકરાઓ છે ને એ ધંધા માટે દૂર વસેલા હતા બીજા ગામમાં. હા એટલે આનો આન્સર ઈ જ છે. બરોબર લખો આન્સર. વૃદ્ધજનોના નસીબમાં ગર્લ્સ લખજો છેલ્લે હું સ્ક્રીન આજે પ્રેઝન્ટ કરાવવાની છું. કોણે કેટલું લખ્યું છે એટલે મને ખ્યાલ આવે. વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયો હતો. સંતાનોનો વિરહ કારણ કે તેમના સંતાનો ધંધા માટે દૂર વસેલા હતા અને તેમને
સંતાનો વગરનું મિસ ધંધા માટે દૂર વસેલા હતા પછી અને તેમને સંતાનો વગર એકલું જીવન પસાર કરવાનું હતું. ચલો રિપીટ કરું છું, કાં તો એક જણ છે રિપીટ કરી દે. રોલ નંબર 62 આન્સર રિપીટ કર. ચાલો 18 રોલ નંબર મિસ બોલું? બોલી મિસ જા. હું કહું? હા પણ બોલે 18 રોલ નંબર બોલી જાય છે. બોલી જવા દે. વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયો હતો, કારણ કે તેમના સંતાનો ધંધા માટે દૂર વસેલા હતા અને તેમને સંતાનો વગર એકલું જીવન પસાર કરવાનું હતું. બરોબર છે. ચાલો હવે એની પછીનો ક્વેશ્ચન, રોલ નંબર 26 તથીર. ક્વેશ્ચન વાંચો. તથીર. મિસ હું રીડ કરું? ના, એને જોવા દે છે કે નહીં આ છે. ચલો સના, રોલ નંબર 62. યસ મિસ. ચાલો છઠ્ઠો ક્વેશ્ચન વાંચો. બા પગથિયા પર કેમ બેસી ગયા? હા, ચલો શું આવશે એનો આન્સર? શું ઘરમાં કામ બેસી ગયા? શાંતિ અને વિરહ જોઈને બા પગથિયા પર બેસી ગયા. એને બોલવા દે સિદ્રા. બોલ શું આવશે સના? બા ઘરમાં વિરહ જોઈને પગથિયા પર બેસી ગયા. હા, ચાલો લખો આન્સર. પોતાના બધા સંતાનોને મિસ શું? પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી આવે છે ત્યારે સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડેલી બા ઘરના પગથિયા પર જ બેસી જાય છે. ચલો રોલ નંબર 14 હોવાણી શકીને આન્સર રિપીટ કરો. યસ મેમ. બા પગથિયા પર કેમ બેસી ગઈ? પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી આવે છે ત્યારે સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડેલી બા ઘરના પગથિયા પર જ બેસી જાય છે. ઓકે, સારું. ચાલ હવે અહીંયા જો 2-3 એક વાક્યના પ્રશ્નના જવાબ અને 2-3 વાક્યના પ્રશ્નના જવાબ પૂરા થાય છે. બરોબર? આ છે એ થોડાક મોટા છે, એમાં હેડિંગ મારજો. એ 2-3 વાક્યમાં છે પૂછે ને તો હેડિંગ આપજો.
3-4 લીટીમાં આન્સર આપો અથવા તો સવિસ્તાર. સવિસ્તાર જવાબ લખો અથવા તો 3-4 લીટીમાં જવાબ લખો. ચલો પહેલો ક્વેશ્ચન. રોલ નંબર 41 સકીના હાજર છે? ચલો રોલ નંબર 64 આયશા. 64 રોલ નંબર કોનો છે? ચલો પહેલો ક્વેશ્ચન વાંચો. પહેલું 3-4 વાક્યમાં જવાબ આપો. પહેલું, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? હા ચાલો લખો. વિદાયની આગલી રાતે, મોટો છે આન્સર. વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં પોતાના વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં પોતાના સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રવધૂઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજા દિવસે તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં
તેમને સંતાનો વગરનું પોતાનું એકલું જીવન પસાર કરવાનું હતું. ચાલો લખાઈ ગયો ગર્લ્સ? કોઈને બાકી? પેલી લાઈન બોલો ને. ઓકે. શું? ઘર ખાલી થઈ જવાનું ત્યાંથી. ઘર ખાલી છે. હવે એ સુમસાન ઘરમાં તેમને સંતાનો વગરનું પોતાનું એકલું જીવન પસાર કરવાનું હતું. બસ અહીંયા સ્ટોપ કરી દો રેકોર્ડિંગ.